નમસ્કાર પશુપાલન મિત્રો, જય ઠાકર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો પશુપાલન મિત્રો એવું કહેતા હતા કે વરસાદ પડવાના લીધે ચોમાસું ચાલુ થઈ ગયેલું છે, જેના લીધે માખી ને મચ્છરોનો ફેલાવો છે તે ખૂબ જ માત્રાની અંદર વધી રહ્યો છે, જેના લીધે પશુપાલન મિત્રો એવી તકલીફમાં આવી ગયા છે કે પશુને છે તે માખી ને મચ્છરો ખૂબ કરડે છે, જેના લીધે સારી રીતે પશુ દોહવા નથી દેતો, નથી તો મિત્રો સારી રીતે ખોરાક ખાઈ શકતો કે નથી તો સારી રીતે રહી શકતો। જે પણ જગ્યાએ દેખીએ પશુને ઓથ રાખ્યો તો ઓથની અંદર મચ્છર, પશુની નજીક મિત્રો માખીને મચ્છરો હોય છે કે મિત્રો શેડ બનાવ્યો હોય તો શેડની અંદર પણ માખીને મચ્છરો આવેલા હોય છે, જેના લીધે પશુને છે તો મિત્રો આરામ કરવા દેતા નથી, જેના લીધે પશુનું દૂધ ઘટે છે। અને મોટા ભાગના પશુપાલન મિત્રો જો આવી રીતે જો મચ્છરોની કાળજી નથી રાખતા તો પશુ છે તો મિત્રો મોઢું પણ પડી જાય છે, જેના લીધે ઘણી બધી તકલીફો પડતી હોય છે, જેવી રીતે કે તાવ આવી જાય છે, પશુ મોઢું પણ પડી જાય છે। તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ મિત્રો નહીવત ખર્ચાની અંદર જો મિત્રો તમે બહારની દવાઓ વાપરો તો અમુક એવી દવાઓ હોય છે કે જેના લીધે આપણા પશુને અલગ અલગ ઈજાઓ થતી હોય છે, અલગ અલગ રિએક્શનો આવી જતા હોય છે, જેના લીધે પશુને ઘણું બધું નુકસાન થતું હોય છે। તો આજે આપણે મિત્રો છે તે એકદમ ઘરેલું ઉપાય, ઘરેલું નુસ્ખો જેના લીધે મિત્રો તમે છે તે 25 થી 50 રૂપિયાના ખર્ચે મિત્રો નહીવત પૈસાને મિત્રો તમારે ઘરે મિત્રો તમે છે તે આ પ્રયોગ બનાવી શકો છો। અને આ જે હું પ્રયોગ કરું બતાવું એ મિત્રો તમે છે તે 1 મહિના સુધી ચલાવી શકો છો। તો આ વિડીયો મિત્રો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો। જે પણ ભાઈને માખીને મચ્છરો પોતાના પશુથી દૂર ભગાડવા હોય તો જે હું 3 થી 4 વસ્તુ કહું એવી રીતે મિત્રો તમે વસ્તુઓ ભેગી કરી ને હું કહું એ પ્રમાણે સ્પ્રે કરશો તો તમારા પશુની નજીક મિત્રો 10 મિનિટની અંદર જ માખીને મચ્છરો દૂર ભાગી જશે। ચાલો તો વિડીયોની અંદર શરૂઆત કરીએ। હવે મિત્રો આપણે વાત કરીએ તો કઈ કઈ વસ્તુઓ જોશે એ વિશે આપણે વાત કરીશું। પહેલી તો વસ્તુ છે તો મિત્રો નમક કીધું એ, પછી બીજું છે લીંબુ, પછી મિત્રો પાણી અને સ્પ્રે બોટલ આવે છે એ। તો મિત્રો લીંબુની અંદર વાત કરીએ તો 10 થી 20 જેટલા મિત્રો તમારે લીંબુ લેવાના રહેશે। એટલે મિત્રો તમારે લીંબુનો છે તે 100 મિલી જેટલો મિત્રો તમારે રસ લેવાનો રહેશે। ચાહે 5 લીંબુ લો કે 10 લીંબુ લો કે 20 લીંબુ લો, પણ મિત્રો તમારે 100 મિલી જેટલો રસ આવે એટલો મિત્રો તમારે લીંબુનો રસ લેવાનો રહેશે। પછી તેની અંદર વાત કરીએ તો મિત્રો 50 ગ્રામ જેટલું મિત્રો તમારે છે તે મીઠું લેવાનું રહેશે। જે મિત્રો આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ નમક એ 50 ગ્રામ લેવાનું રહેશે। અને 500 મિલી એટલે કે અડધું લીટર જેટલું મિત્રો તમારે પાણી લેવાનું રહેશે। આ ત્રણે વસ્તુ લીંબુનો રસ કાઢી, મીઠું અને પાણી આ ત્રણે વસ્તુ મિત્રો તમારે મિશ્રણ કરી અને જે મિત્રો આપણે સ્પ્રે બોટલ આવે છે, નાની બોટલ આવે છે, આ જે તમે દેખી રહ્યા છો એવી રીતે તે સ્પ્રે બોટલની અંદર છે આ ત્રણેય વસ્તુ મિશ્રણ કરી અને પશુની જે શરીર હોય ત્યાં પણ મિત્રો તમે ચોંટી શકો છો, અથવા તો જે તે જગ્યાએ જ્યાં મિત્રો મચ્છર કે માખી રહેતા હોય તે જગ્યાએ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો। પશુના શરીર ઉપર ચોંટવાથી મિત્રો કોઈ પણ નુકસાન થતું નથી, કારણ કે તેની અંદર કોઈ પણ મિત્રો કેમિકલ જેવી વસ્તુ હોતી નથી। અમુક મિત્રો જે બજારમાં મળે તે મિત્રો કેમિકલ વાળી વસ્તુ હોય છે, જેના લીધે પશુને નુકસાન પણ થતું હોય છે। જે પણ મિત્રો આપણે વાત કરી આ પ્રયોગ કરવાથી કોઈ પણ મિત્રો પશુને નુકસાન થતું નથી। અને મિત્રો તમે આ છે તે 2 ધડક આનો પ્રયોગ કરી શકો છો અને માખી મચ્છરો દૂર કરી શકો છો। શેડ હોય તો શેડની અંદર, ગમાણ હોય પશુના ઉપર કે ગમે તે જગ્યાએ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો। આવી રીતે સ્પ્રે કરી અને મિત્રો તમારે છે તે માખી મચ્છર દૂર ભાગી જશે। આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકોર।